5-10 મિનિટ ચાલે. હા, 3, 2, 1. નમસ્તે. 31 ડિસેમ્બર આજે જીવદયા કાર્યકરોની મીટિંગ. આપ સૌને આવકારું છું. પિંકલભાઈ કિશોરભાઈ ભટ્ટ, ફાઉન્ડર પ્રેસિડેન્ટ, માનવ ધર્મ પરિવાર યુનિટી રિલિજન વર્લ્ડ મિશન. જસકોટ સેવ એનિમલ વિક્રમભાઈ મિસ્ત્રી સાથે 10 વર્ષ પૂરા કર્યા છે. આજે ઉપસ્થિત છું. આપ સૌનો આભાર માનું છું. એક પ્રસ્તાવ આજે રજૂ કરવાનો હતો. રિસ્પેક્ટેડ આરએફઓ ડીએફઓ, આપણે 3 કલાક રાહ જોઈ આવી નથી શક્યા, કંઈક કાર્યક્રમમાં વ્યસ્ત હોવાને લીધે, પણ આપ સૌનો આવકારીને એક પ્રસ્તાવ છે. એ પ્રસ્તાવની વિગત આપવા ઉભો થયો છું. 10 વર્ષ પૂરા કર્યા એ અનુસંધાનમાં અમે લેટર પેડ પર એક અરજી આપી છે, એક પ્રસ્તાવ આપી દીધો છે. એ પ્રસ્તાવ અંતર્ગત આપણા તમામ જીવદયા પ્રતિનિધિઓને, દરેક સંસ્થાને વડોદરાનું અર્બન હેલ્થ સેન્ટર, અંદાજે 40 અર્બન હેલ્થ સેન્ટર છે, જે આરોગ્ય કેન્દ્ર કહેવાય, એ અર્બન હેલ્થ સેન્ટર આપણને મળે, જેમાં પાર્કિંગ, સીસીટીવી સર્વેલન્સ, સિક્યુરિટી, વોશરૂમ, એક મીટિંગ કે કોન્ફરન્સ હોલ, તમામ સુવિધા ઉપલબ્ધ થાય. અને 10 દિવસ આપણા પ્રતિનિધિ કેમ્પ ખૂબ ઉત્સાહથી લગાવે છે. ઓન રોડ કેમ્પ હોય છે, પણ એક્સિડન્ટ થવાનો ભય હોય છે. ઘણીવાર એવું થાય છે કે આપણા પ્રતિનિધિઓ ઉત્તરાયણમાં આંગળીઓ છોલાઈ જાય, અગાસી પરથી લપસી પડે, ખાંસી શરદી થાય, તો દવા બી આપણને અર્બન હેલ્થ સેન્ટરમાં નિઃશુલ્ક મળી શકે છે. તો આપણા પ્રતિનિધિઓને દવા પણ મળી શકે, સર્જિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. અને ખાસ હું બીએમએસએસ હેલ્થ સેન્ટરના અરજીપત્રકમાં નકલ રવાના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, મ્યુનિસિપલ કમિશનર, આરએફઓ, ડીએફઓ તમામને મેં અરજી ફોરવર્ડ કરી છે. તો મારી વિનંતી છે, 10 દિવસ અભિયાન થાય, આપણા સૌને સ્વાસ્થ્ય પણ સારું રહે. અર્બન હેલ્થ સેન્ટરમાં તમને સામાન્ય દવાઓ પણ મળી રહેશે. નાની ટ્રીટમેન્ટ કરવી હશે તો થઈ શકે છે. એટલે અર્બન હેલ્થ સેન્ટર છે. બીજા વિકલ્પમાં પાલિકા ઉદ્યાન છે, અને ત્રીજા વિકલ્પમાં શિક્ષણ સમિતિની શાળા છે. તમે કોઈ પણ કોન્ફરન્સ હોલ હોય, મિટિંગ હોલ હોય છે, જો તમને ખબર હોય તો. આપણા કેમ્પમાં આપણે મિટિંગ નહીં કરી શકીએ. કોઈ અગત્યનું બોર્ડ આવ્યું, એની ટ્રીટમેન્ટમાં આપણને વેટનરીનું ગાઈડન્સ જોઈએ છે, પણ ઓટીમાં 2 કે 3 જ જણ હશે, 1 કે 2 જણ હશે, તમને બધાને ઓટીમાં નહીં ખબર પડે. તો આપણે એક મિટિંગ હોલ, કોન્ફરન્સ હોલ સાથે સીસીટીવી સર્વેલન્સ, સિક્યુરિટી, વોશરૂમ, સર્જિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, મેડિસિન, અને વડોદરા મહાનગર સેવા સદનનું વેટનરી ડિવિઝન છે, જે પશુપાલન વિભાગ છે, વેટનરી છે, પ્રાણીઓનો વિભાગ છે, ગુજરાત સરકારની 1962 એમ્બ્યુલન્સ છે. એ રીતે વડોદરા સેવા સદનનો વેટનરી વિભાગ છે. તો એનો પણ આપણને લાભ મળી શકે. આપ સૌ પ્રતિનિધિઓ જે જીવના જોખમે, મારે કઈ ચૂંટણી નથી લડવી કે તમારી પાસે બિઝનેસ નથી કરવો, પણ વડોદરામાં હમણાં પૂર આવ્યું હતું. તમે પૂરમાં જોયું હોય તો આપણા પ્રતિનિધિ કોબરા જેવા પેલા સાપ પકડવા જાય, ઘરોમાંથી સાપ નીકળે, મગર નીકળે, તો આ જીવનું જોખમ કોનું હોય છે? આપણા પ્રતિનિધિઓનું. તો મારો પ્રયત્ન છે કે આ જે જીવદયા પ્રેમીઓ પોતાના જીવના જોખમે પશુ પંખી અને ખાસ આ પ્રવૃત્તિ આગળ વધારે છે, એને વધારે સહયોગ મળે. અને અમારી સોશિયલ વર્કની વિદ્યાર્થીની છે, એના પિતાજી ઉપસ્થિત છે, વલ્લભીના, એમને બી હું કહું છું, એમના નજીકનું હેલ્થ સેન્ટર, અર્બન હેલ્થ સેન્ટર માટે એ લેટર પેડ પર આપવાના છે. ચંપકભાઈ, આપણા વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના અરવિંદ સર, મનીષ સર, આપણે જયેશભાઈ, અને આપ સૌ પ્રતિનિધિ. સંખ્યા ઓછી છે એનો મને વાંધો નથી, પણ આ પ્રસ્તાવ માટે હું આવ્યો તો. વિક્રમે મને લેટર પેડ પર ખાસ કીધું, એ લેટર ફોરવર્ડ કર્યો. મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, મ્યુનિસિપલ કમિશનર, આરએફઓ, ડીએફઓ અને કલેક્ટર. આપણે દર વર્ષે કલેક્ટરની પણ મિટિંગમાં હોઈએ છીએ, તો કોઈ અઘરું નથી. 1 દિવસમાં પરમિશન મળવા પાત્ર છે, વિથિન 1 ડે. પણ આમાં એવું ના થાય કે પિંકલભાઈ અને વિક્રમભાઈનો કોઈ વ્યક્તિગત સ્વાર્થ છે અને દિવાળીપુરા અર્બન હેલ્થ સેન્ટરમાં આવ્યું છે. એટલે મારી વાણીને વિરામ આપું છું. પણ જો રેકોર્ડ કર્યું હોય તો ધ્યાનથી સાંભળીને તમારા રિપ્લાય અમને મોકલજો. અને તમામ સંસ્થાના પ્રતિનિધિ, તમને એક્સિડેન્ટલ વીમો પણ મળે, તમારો મેડિક્લેમ ગ્રુપ ઇન્સ્યોરન્સમાં કવર થાય. આજે વડોદરામાં આપણું પૂર આવ્યું હતું, તો મારી પાસે બધાના વિડીયો છે. રાજભાઈની સંસ્થા હોય, સ્નેહલ મેડમની, એ શું કરે, જતીનભાઈની સંસ્થા શું કરે, અરવિંદ સરની ટીમ શું કરે, વિક્રમ ક્યાં હોય, મારી પાસે બધાની વિગત છે. એટલે આજે ભાષણબાજી નહીં કરું,
તમામને એક્સિડેન્ટલ ઇન્સ્યોરન્સ, મેડિક્લેમ એટલે દવાઓ મળી રહે, ઉત્તરાયણમાં પંખીઓ બચાવવા જતા આંગળા કપાયા હોય, પેલા પતંગના દોરાના, મારી પાસે એવી વિગત છે, અગાસી પરથી પટકાયા હોય, ખાંસી શરદી થઈ ગયા હોય, ઘણીવાર આ પ્રવૃત્તિને કારણે બી ઇન્ફેક્શન લાગી ગયું હોય છે, તો તમામ રીતે તમે પહેલા સાજા રહો, પછી પંખી બચાવો. પાર્કિંગ મળી રહે, સીસી સર્વેલન્સ, સિક્યુરિટી, વોશરૂમ, કોન્ફરન્સ હોલ, મીટિંગ હોલ. અને છેલ્લી વિગત, આપણે દિલ્હી ડેઝર્ટેશન મોકલવાનું છે. આમની ડોટર ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં 10 દિવસ ઇન્ટર્નશીપમાં છે, લાસ્ટ યરથી જોડાઈ. વલ્લભી વર્લ્ડ પીસ મિશન આપણું ટાઇટલ છે. નેશનલ સર્વિસ સ્કીમ. નેશનલ સર્વિસ સ્કીમ રાષ્ટ્રીય સેવા યોજના એફિલેટેડ વિથ સ્પોર્ટ એન્ડ યુથ મિનિસ્ટ્રી, સેન્ટ્રલ ગવર્મેન્ટ. વડાપ્રધાન કે રાષ્ટ્રપતિ કોઈ પણ હોય, જેને સન્માન કરવા નિમંત્રણ આપે એ લેવલના આપણા સાહેબો, આપણા ગાઈડ હોય છે. તો એનો તમે લાભ લો. ગુજરાત સિવાયના ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં તમને મદદ મળશે, કાશ્મીરથી કન્યાકુમારી. આ પ્રવૃત્તિ માટે નેશનલ સર્વિસ સ્કીમનું ડેઝર્ટેશન આપણે આ વર્ષે દિલ્હી મોકલવું છે. એટલે તમે જો સહયોગ આપશો, કઈ ભાષામાં કહું યાર, અમે તો પરાયોને સાથ દિયા, અપનોને કોઈ કદર નહીં કી. हमारा परायों ने साथ दिया, अपनों ने कदर नहीं की. मेरी किस्ती को किनारा मिला हुआ जहां समुंदर सबसे गहरा था. તમે આટલા બી આજે ઉપસ્થિત છો, આપણી જીત છે. એટલે રિક્વેસ્ટ યુ લેટર પેડ પર આપી દો. અર્બન હેલ્થ સેન્ટર મળી ગયું તો બહુ સારું. અને આ વિડીયો જો રેકોર્ડ કર્યો હોય તો આપણી તમામ એનજીઓને મૂકો. ટોટલી લીગલ છે. એટલે આમાં ફરીથી કહી દેજો કે બરોડાની દરેક એનજીઓને